શામાના વ્યવહારની માલિપા બરાબર હંસના વ્યવહારની માલિપા આજ મારી જેઠિયાની ગરીબાઈની માલિપા મુઠી કરુકો ખાય મખવા લઈ હમીદા લઈ સોનવી નગરીની માલિપા એ મળી જોજે મળી આ જગ્યાની માલિપા મળી અને નો આવડા પાંખીડા છે તારી ગતિ તારી ગતિ તારા કાયદાની તારા વ્યવહારની તારા ગણવટની તારા હિસાબની મારી અમને કાંઈ ખબર પડતી નથી મારી હાથની માલપા વાલા હતા વિદેશ ગયા પણ મારી બડા દાયાના દુકાન હંસ હતા એ ઉડી ગયા એના પગલા પડ્યા આજ મારી માલિકા એના પગલે પગલે મારી અમે અમારા પગલા ભરીએ મારી કાળા માથાના માની તારી ગતિને ઓળખવી નહીં તારી ગતિને ઓળખવી નહીં મળી ભલા ખરેખર શેખ સંગાલચા અને સંગાવતી રાણીથી હરિયો આવે છે ધર્મ વચને બધાઈ ગયેલું છે સતીના સુતે નહીં હુનર કરો હદા પણ આ જગ્યાની માલપા વાલા આ ધર્મ મારા બાપ શામાના ઉજળા વ્યવહાર છે આ જગ્યાની માલપા આ ડીટો ધડકલો માંડેલો મારા બાપ હૌશી મારા બાપ જેઠિયાની હવા છે ગરીબાઈ હશે તેના વસ્તીનો આબુ ક્યાં જગ્યાની માલિપા આજ મેં કરુકો ખાધો પણ આ જગ્યાની માલિપા મારી વસ્તી મારી કાયદાનું પાલન કરે મારી કીધી કરી આ જગ્યાની માલિપા માંગે અને માંગેથી હવાઈઓનો ઓગળી દઉં ને તેથી તો આ જગ્યાની માલિપા મને શામલા બાળાની દેવી મને હૌશીની દેવીને ખાધે ખોટ મળી ગયો
ઔષધિ દેવી એક તે આ જગ્યાની માલમાં માયા પેટી છે આ નો આવડી વસ્તીનો ધણી બની મારો બાટનો માળો બની છે તારી સિવાય આ વસ્તીનો કોઈ ઉધાર નથી તારી સિવાય આ વસ્તીનો કોઈ ધણી નથી પાછી પડી જાઉં ને એ તો મને શામલા મારાની દેવીને ખાધે કોઈ કરી યાદ કરે અને તો મને વસ્તીના બહારે નો આવું અને કદાચ દવાખાના હોય અને મને કુવાની દેવીને યાદ કરે અને તો એ જગ્યાની માલમાં ડોક્ટર બની અને ગાચ બની હોય એનો ઉગારું નહીં ને તો મને કુવાની દેવીને ખાધે ખોટ લાગી કેવી મને હમણાં વાત મળી કે એક છોકરો એના શરીરની માલ પાસે બેઠો થઈ ગયો વાહમાં આગળ ગળાની માલમાં ડોક્ટરે એમ કીધું કે આને લઈ જાઉં આનો ઈલાજ નથી પણ બાપ દેવીની કીધી કર દેવીના કાયદા અને દેવી આમો સુવાસો રાખે ને કદાચ મરેલું મળતું હોય કે મારી વસ્તી મારી આમો વિશ્વાસ રાખો અને કદાચ ડોક્ટર બની અને કુવાની દેવી જો મારું નહીં ને એ તેથી તો મને શામલા બાળાની દેવીને ખાધે કોઈ વસ્તી માગે હા મારી હા Shall
શબ્દ રહ્યા એક સમય એક એવી કહુતી વેળા એક લીલી વંદના હશે એ લીલી વંદનાની લાલમાં લાકડાનું ઘોટું હતું ને એમાંથી ટૂંકો ફૂટ્યો જેમ મોટું થયું એટલે વનરાને ખબર પડી વનના પંખીને ખબર પડી ઓ આ તો વાળનો બીજ આને રેવા દેવાય ને કાઢો કે ભલે લેવા દો આપણું શું થાય છે ઠેકાણે ઊંઘ્યું છે સમય ગયો એટલે આખા વનની માલભાઈ વાહના બીજ અને વાહના ભણવા થયા પંખી દેતા વનના દાડવા દેતા માન્યું નહીં અને તેથી સૈતરનો ખરો ઉનાળાનો તડકો મયર કામ વાવાઝોડું થયું સૈતરના ખરા ઉનાળાના તડકે પછી વાહના ઝાડવા હતા ને હામાં બે ઘસાય અને ઘસાય એનો અંગાર થયો અને અંગાર ઉત્પન્ન થયો અને વંદરાની બાજુમાં જ્યાં અંગાર પડ્યો ને એટલે આખી વંદરા વગડાને જેથી આગ લાગી વડલાની ફરતે ફરતે અને વડલાએ પંખીને કીધું કે ઉડી જાય પંખી પાંખું વાળા તમને તો પાંખું છે અમારે પાંખું નથી એટલે અમારે આયા મળવાનું તેથી વાળા એ પંખીએ કીધું શું કીધું બોલો સાહેબ દાદા હતો એને બનાવવા હાજર બોલા